મારી પાર્ટી જ્યારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની। આદિવાસી સમાજમાં રહેલો છું, જન્મેલો છું, મરીશ પણ આદિવાસી સમાજમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ। અમને કોઈ લોભ લાલચ કોઈ ભૂખ નથી। અમારે આદિવાસી સમાજનું કામ કરવું છે, આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ અપાવવું છે। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ કહી રહ્યા છે કે આદિવાસી સાથે જો કોંગ્રેસ અન્યાય કરશે તો તેમણે કોંગ્રેસ છોડી દેશે। અને આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને અત્યારે ચર્ચાઓ પણ શરૂ થઈ છે કે શું હવે અનંત પટેલ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપશે, તેને લઈને અનેક ચર્ચા પણ ચાલી રહી છે। અને આ બાબતે અનંત પટેલે ખુલાસો પણ કર્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। આગામી 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ આ ચૂંટણીને હજી ઘણી વાર છે। તે પહેલાં રાજકીય ઓપરેશન છે તે ગુજરાતમાં શરૂ થયા છે અને રાજકીય ઓપરેશન પાર પાડવામાં આવતા હોવાના અત્યારે અનેક ચર્ચાઓ પણ ચાલી રહી છે। તેવામાં તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાંથી રાજીવ કરપડાએ રાજીનામું ધરી દીધું હતું અને તેને લઈને રાજકારણ પણ ગરમાયેલું છે। તેવામાં કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેમાં અનંત પટેલ કહી રહ્યા છે કે જો કોંગ્રેસ આદિવાસી સાથે અન્યાય કરશે તો તેમણે કોંગ્રેસ પક્ષ છોડી દેશે। અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે। જો કે આ સમગ્ર વિડીયોને લઈને અનંત પટેલ દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી છે। પહેલાં તો આ વિડીયો ઉપર નજર કરીએ, જ્યારે તેમણે પહેલા આદિવાસીના એક કાર્યક્રમમાં તેમણે શું કહ્યું હતું અને ત્યારબાદ આ વિડીયોને લઈને તેમણે શું ખુલાસો કર્યો છે। મારી પાર્ટી જ્યારે પણ આદિવાસી સમાજ પર અન્યાય કરશે અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની। આદિવાસી સમાજમાં રહેલો છું, જન્મેલો છું, મરીશ પણ આદિવાસી સમાજમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ। અમને કોઈ લોભ લાલચ કોઈ ભૂખ નથી। અમારે આદિવાસી સમાજનું કામ કરવું છે, આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ અપાવવું છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના જરી ગામે આદિવાસી સમાજનો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો અને એની સાથે જે ભારતમાલા પ્રોજેક્ટમાં 23 જેટલા ગામના લોકોની જમીનો જવાની હતી એ બાબતની સત્કાર સમારંભ પણ રાખવામાં આવ્યો હતો। એમાં જો આદિવાસી સમાજનું કામ અથવા આદિવાસી સમાજનું અહિત મારી પાર્ટી કરશે અથવા આદિવાસી સમાજના સાથે કોઈ અન્યાય કરશે મારી પાર્ટી, તો મને પાર્ટી છોડી દેતા વાર નહીં લાગે। એવા આદિવાસી સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મેં કીધું। એનું કારણ મુખ્ય એ છે કે ભાજપમાં અત્યારે 23 જેટલા આદિવાસી ધારાસભ્યો છે અને ભાજપ જ આદિવાસી સમાજનું અહિત કરે છે, અન્યાય કરે છે। અને મેં એના વિરોધમાં ખાસ કરીને કીધું છે મારી પાર્ટી કદી આદિવાસી સાથે અન્યાય કરતી નથી, પરંતુ ભાજપની પાર્ટી આદિવાસી સમાજ સાથે અન્યાય કરે છે। અને 23 જેટલા આદિવાસી ધારાસભ્યો જે ભાજપમાં ચૂંટાયા છે એ મૂંગા મોડે એક પપેટની જેમ ભાજપની કઠપૂતળી બની હોય એવી રીતે કામ કરે છે। એના માટે આ નિવેદન અમે આપ્યું છે। આપણે સાંભળ્યા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને અને તેમણે કહ્યું કે આદિવાસી માટે કામ કરી રહ્યા છે અને મરશે ત્યાં સુધી આદિવાસી માટે કામ કરશે અને તેમને સત્તાની લાલચ નથી, તે પ્રકારનું તેમણે નિવેદન આપ્યું છે। સાથે જ થોડા દિવસ અગાઉ વાંસદામાં ભાજપનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંત્રી નરેશ પટેલે પણ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર પ્રહાર કર્યા હતા અને તેમણે જે પ્રકારના સૂત્રોચ્ચાર કરતા હોય છે તે પ્રકારના સૂત્રોચ્ચાર તેમણે જાહેર મંચ પરથી એક્ટિંગ પણ કરી હતી અને તેને જ લઈને અત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પણ વળતો પ્રહાર પણ કર્યો છે। એટલે મેં કહ્યું છે કે માંગવા આગળ તો માય પણ નથી, ખાલી વાતો જ કર્યા કરશે, ખાલી વિરોધ જ કર્યા કરશે। લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે, પછી શું?